નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, હાલમાં જે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું, અને જેમાં ખેતીવાડીમાં જે આઈ ખેડૂત 2.0 છે તેમાં જે ખેડૂતોને મંજૂરી મળેલી છે, તો તેમને સાધનિક કાગળો કઈ રીતે અપલોડ કરવા, કઈ રીતે આગળની કાર્યવાહી કરવી તે વિશેની ચર્ચા કરવાના છે. તેમજ જે ડિજિટલ ક્રોપ સર્વે છે તેના વિશેની થોડીક ચર્ચા કરવાના છે. અને ડિજિટલ ક્રોપ સર્વે છે તે 18 ઓગસ્ટથી ચાલુ કરવામાં આવનાર છે. અને ફાર્મર રજિસ્ટ્રેશન વિશે જે નોંધણી બાબતે જે થોડીક માહિતી છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેલા રહેજો. ખેડૂત મિત્રો, આજે આપણે આમાં જે હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે ખેતીવાડી વિભાગમાં વિષય કરી અને આઈ ખેડૂત 2.0માં જે દસ્તાવેજો અપલોડ કરવાના છે તેના વિશેની માહિતી કરવાના છે. તો તેમાં સૌપ્રથમ જે છે તે દસ્તાવેજ અપલોડ કરવા માટે પછી અધિકારી દ્વારા તેને ચેક કરવામાં આવશે. જો તેમાં કોઈ સાધન ક્વેરી હશે તો તેને પરત કરવામાં આવશે. ખેડૂત ભૂલ કરી ચેક કરી શકશે અને ફરીથી અપલોડ કરી સુધારો કરી શકશે. દસ્તાવેજ ફરીથી અપલોડ કરી શકાશે. આધાર કાર્ડ, બેંક પાસબુક, સાધન વાઇઝ અલગ અલગ બધા તેમાં ઓપ્શન હશે જે પ્રમાણે અપલોડ કરવાના રહેશે. અને જો અપલોડમાં કોઈ ભૂલ હશે તો તે પણ ફરીથી ચેક થશે. ક્વેરી પરત આવે તો કોલમ જોવા મળશે અને બાદમાં તેમાં ભૂલ પ્રમાણે સુધારો કરી શકાશે અને ગ્રામસેવક પણ ભૂલનો સુધારો કરી શકશે. અને ડિજિટલ ક્રોપ સર્વે જે કરવાનો છે તે બાબતે તેના શું ફાયદા છે તે વિશેની ચર્ચા સંપૂર્ણ આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. અને જે હાલ આઈ ખેડૂત 2.0માં જે દસ્તાવેજ અપલોડ કરવાની અને ક્લેમ સબમિશન આ વિશેની જે ચર્ચા કરવામાં આવી છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વિડીયોમાં સૌપ્રથમ આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ ખેડૂતો દ્વારા જે દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે તેને અધિકારી જોઈ તપાસ કરશે. અને જો તેમાં કોઈ પ્રશ્ન હોય અથવા પ્રશ્નમાં કોઈ ક્વેરી હોય અને કોઈ સાધનિક કાગળો અથવા કોઈ પણ વસ્તુ જો ઘટતી હોય તો તેને ખેડૂતોને ચકાસણી માટે પરત મોકલવામાં આવશે અને ખેડૂત તે ચકાસણી કરી શકશે અને જરૂરી દસ્તાવેજો ફરીથી અપલોડ કરી શકશે. અને પછી દસ્તાવેજો તમારે ફરીથી અપલોડ કરી અને પરત પાછા ગ્રામ સેવકને સબમિટ કરવાના થશે. જે વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડીયોમાં કરીએ. તો દસ્તાવેજો કઈ રીતે અપલોડ કરવા, કઈ રીતે જોવા મળશે તે બાબતની આપણે હવે આગળ તેની માહિતી લેવી. તો સૌપ્રથમ તમે આઈ ખેડૂત પોર્ટલમાં લોગિન થશો અને ઓટીપીને એવું દાખલ કરશો એટલે પછી જે ઉપર તમને જે આંકડા ખૂણામાં એપ્લિકેશનનું સ્ટેટસ ઓપ્શન દેખાય ત્યાં આગળ તમારે એપ્લિકેશનમાં ઓકે કરવાનું રહેશે. અને આ પ્રિન્ટ થોડીક ઝાંખી છે માટે બહુ વ્યવસ્થિત દેખાશે નહીં, પણ છતાં આપણે આમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ એ તમારે એપ્લિકેશનમાં તમે આપશો એટલે તમે જેટલી પણ અરજીઓ કરી હશે એ બધી ખુલી જશે. અને ખુલી જશે એટલે પછી તમે એમાં સ્ટેટસમાં તમે જશો કોઈ પણ અરજીની તો તમને આ રીતે જોવા મળશે, જેમાં તમારી અરજીની જે પણ કોઈ પણ પ્રક્રિયા થઈ હશે તે બધી તમને જોવા મળશે. તેમાં તમારી અરજી, ઇનવર્ડ, એલિજિબલ, ડ્રોમાં સિલેક્શન અને પૂર્વ મંજૂરી એટલે કે સેન્કશન થયેલું હશે તો એ પૂર્વ મંજૂરી અને એ બધા ઓપ્શનો તમને આમાં જોવા મળશે. અને પછી નીચે તમારે જે ક્લેમ સબમિશન છે ત્યાં કણે આપશો એટલે અહીંયા કણે ક્લેમ સબમિશનમાં તમે આપશો એટલે અહીંયા કણે જે કોઈ પણ સાધનને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરી શકશો. અને તેમાં તમારે કયા કયા સાધનોના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે વિશેનું તમે આખું લિસ્ટ ત્યાંથી જોઈ શકશો. તો સૌપ્રથમ એવું કરવું કે અહીંયા એક વખત જઈ અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે બધા જોઈ લેવા અને પછી જ તે પ્રમાણે ડોક્યુમેન્ટ બનાવીને રાખવા અને પછી તે અપલોડ કરવા. જો આપને આમાં વધારે ન ફાવતું હોય તો આપના કોઈ છોકરા અથવા ગામના વીસી અથવા CHC સેન્ટરવાળાને ફાવતું હોય તો તેમની પાસે જઈ અને એક વખત શીખી લેવું અથવા તેમની પાસેથી ડોક્યુમેન્ટ અપલોડ કરાવી લેવા. તો હવે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાના છે અને તેમાં કયા કયા ઓપ્શનો હોય છે તે વિશે આપણે આગળ થોડીક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તમે એમ આપશો એટલે દસ્તાવેજ અપલોડ કરો એવું ઓપ્શન આવશે, જેમાં તમારે દસ્તાવેજ તમારે જે કોઈ પણ સાધન હશે તે પ્રમાણે આમાં અલગ અલગ હોઈ શકે છે. માટે સૌપ્રથમ તો તમારે ચેક કરી લેવું કે કયા કયા દસ્તાવેજો અપલોડ કરવાના થાય છે. તો તેમાં તમે ઘણા બધા દસ્તાવેજો અપલોડ કરી શકો છો. અને એ દસ્તાવેજો અપલોડ થઈ જાય પછી નીચે જે સબમિટનું ઓપ્શન આવે છે ત્યાં કણે જઈ અને તમારે દસ્તાવેજો પછી સબમિટ કરવાના રહે છે. દસ્તાવેજ તમે આગળ સબમિટ કરશો એટલે પછી એ પાછા ગ્રામસેવક પાસે એ તમારા જે દસ્તાવેજો છે તે વેરિફિકેશન માટે જશે. અને જો તેમાં કોઈ પણ ભૂલ હશે તો તે તમને પાછા પરત કરવામાં આવશે અને તમારે ક્વેરી સુધારવા માટેની પ્રોસેસ કરવાની રહેશે. અને જે દસ્તાવેજો હોય તે તમે દસ્તાવેજો તેમાં ફરીથી અપલોડ કરી અને મોકલી શકો છો. અને જો આમાં તમને ન ફાવે અને ક્વેરી હોય તો પરત આવે તો જ્યારે ગ્રામસેવક તમારી સાધનની ચકાસણી કરવા આવે
ત્યારે પણ તમે તેની પાસેથી સુધારો કરી શકશો. માટે આમાં અત્યારે હાલ એડિટ કરવાના અને સુધારા વધારા કરવા માટેના ઓપ્શનો આપેલા છે, જે તમે સુધારા આમાં કરી શકો છો. આમાં તમે એકસાથે ઘણા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, જેમાં જે મુજબ ડોક્યુમેન્ટ માગવામાં આવેલા હોય તે મુજબ તે કોલમમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને તેમાં ખરીદીના બિલ છે, પછી સાધનિક ફોટા છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે અને અન્ય કોઈ પણ જે ડોક્યુમેન્ટ માગવામાં આવેલા હોય તે ડોક્યુમેન્ટ અહીં કણે તમે અપલોડ કરી શકો છો. અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અને બાદમાં સબમિટ કરી અને તમારે આગળ વધવાનું રહેશે. આગળ જે પછી આપણે ચર્ચા કરી તે મુજબ જો તમારે તમારા સાધનિક કાગળો તમે સબમિટ કર્યા હશે અને તેમાં કોઈ ક્વેરી હશે તો તે ક્વેરી જ્યારે ગ્રામ સેવક દ્વારા પરત કરવામાં આવશે તો તમે આ જે નીચે ઓપ્શન જોવા મળે કેસરી કલરનું, ત્યાં કણે તમે ક્લિક કરી અને જોઈ શકશો કે તમારું જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા તેમાં શું ક્વેરી હતી અને શેના હિસાબે પરત મૂકવામાં આવેલી છે, જેના વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડીયોમાં કરશું. તો જે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય તો તે સંપૂર્ણ પહેલાં ચેક કરી લેવા અને પછી જ તેમાં અપલોડ કરવા. તો આ મુજબ તેમાં જાશો એટલે પછી તમારે જે કોઈ પણ ક્વેરી હશે તે તમને ઉપર જોવા મળશે કે ભાઈ કેવા પ્રકારની ક્વેરી છે અને તમારે તેમાં આગળ શું કાર્યવાહી કરવાની થાય છે. તો તે બાબતે પછી જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું એ નીચે ઓપ્શન આપેલું છે, જ્યાં ક્લિક કરી અને તમે ઘટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. અને જો તમારા બધા ડોક્યુમેન્ટ ઓકે હોય તો પછી ત્યાં તમારે જવાબમાં ઓકે લખી અથવા બરાબર છે તે મુજબનું લખાણ કરી અને એ મેસેજ તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહે છે. તો મિત્રો આપણે આગળ ચર્ચા કરી. હવે આપણે જે ડિજિટલ ક્રોપ સર્વે છે તેના વિશેની ચર્ચા આપણે હવે આમાં કરીશું. તો ડિજિટલ ક્રોપ સર્વે વિશે પણ આ વિષયમાં સમજાવવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ જે ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે આપણે આપણા ખેતરમાં કયો પાક વાવ્યો છે તે આપણે જાતે જ તે અપલોડ કરી શકશું અને તેના આધારે આપણે નોંધણી કરી શકશું. તો તેના ફાયદા શું છે? તો કે ભાઈ જે ટેકાના ભાવે જે આપણે મગફળીનું એનું જે રજિસ્ટ્રેશન અથવા બીજા કોઈ ધાન્ય પાકો અથવા ટેકાના ભાવે જો કોઈ પણ વેચાણ કરવાનું હોય તેના વેચાણ માટે આ ડિજિટલ ક્રોપ સર્વે છે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અને આપણે જે વાયુ છે તે સીધું આપણે એ પોર્ટલ સાથે કનેક્ટ થઈ જશે, એટલે કે MSP જે છે તે પોર્ટલ સાથે આનું લિંક થવાનું ચાલુ છે. પણ આ જ્યારે ડિજિટલ ક્રોપ સર્વે માટેનું જે લોગિંગ હશે તે લોગિંગ કરવા માટે સૌપ્રથમ તો ફાર્મર રજિસ્ટ્રેશન છે તે ફરજિયાત હશે. માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. અને ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તલાટી અને નાયબ મામલતદાર દ્વારા જો આપના એપ્લિકેશનને મંજૂરી આપી દેવામાં આવી હશે અને સંપૂર્ણ તમે ઓકે કરી નાખ્યું હશે તો જ પછી તમે ડિજિટલ ક્રોપ સર્વેમાં તમે એન્ટ્રી કરી શકશો. તો તેના વિશેની માહિતી આપણે મિત્રો આ વિડીયોમાં લીધી, જેમાં આપણે આઈ ખેડૂત 2.0માં કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને કઈ રીતે તેની ક્વેરી સોલ્વ કરવી તેમજ ડિજિટલ જે ક્રોપ છે તેના વિશેની, અને જે કોઈ પણ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેમને ઝડપથી કરાવી લેવું. કારણ કે જે હવે પછી લાભો જે ટેકાના ભાવે તેમજ જે કોઈ પણ અન્ય જે છે PM કિસાન માટે પણ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જેને નહીં કરાવ્યું હોય તેને હપ્તા તો બંધ કરવાનું છે તેવું ભારત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે. માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને હજી પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો તેમને વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું. તેના માટે વધારે માર્ગદર્શનની જો તમારે જરૂર હોય તો તમે તમારી ખેતીવાડી શાખા અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો. અને આઈ ખેડૂત પોર્ટલમાં અથવા તેના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તેનો જે ટોલ ફ્રી નંબર આપેલો હોય તે ટોલ ફ્રી નંબરમાં તમે ફોન કરી અને માર્ગદર્શન પણ લઈ શકો છો. અને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી તેમને પણ જો આઈ ખેડૂત 2.0માં જો મંજૂરી મળી હોય તો મંજૂરી અને પછી તેની સાધનની ખરીદી અને તેના બિલ કઈ રીતે અપલોડ કરવા તે વિશેની માહિતી તેમને મળી રહે. અને જો પ્રથમ વખત ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.